ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે નજીવી બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી બાદ ચપ્પુના ઘા ઝીંકવાની ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચી હતી. પાલેજ પોલીસે સામસામે ફરિયાદ દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ગતરોજ સાંજના મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં બે પરિવારના લોકોએ એકબીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. જેમાં કુલ 3 લોકોને ઈજા પહોંચતા પાલેજ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ટંકારિયા ગામમાં રહેતા ઇમરાન અબ્દુલ કાદર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ઇમરાન પટેલ તેમના ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા ફારૂક બશેરીને 9 મહિના પહેલા રિપેર કરવા આપેલ પંખો લેવા ગયા હતા. તે સમયે ફારૂક બશેરીએ ઇમરાન પટેલને કહ્યું હતું કે તારી પાસેથી મેં પંખો લીધો નથી, મેં અજીમભાઈ પાસેથી પંખો લીધો છે, તું અહીંયાથી જતો રહે નહીં તો મારીશ. જેથી ઇમરાન ત્યાંથી નીકળીને મક્કા મસ્જિદમાં નમાઝ પડવા માટે ગયા હતા. ઇમરાન નમાઝ પડીને ઘરે જતો હતો તે સમયે શોકત યાકુબભાઈ બશેરી અને તેમના બનેવી મોહસિન મોહમ્મદે તેમની પાસે આવીને તું ફારૂકભાઈ જોડે કેમ દાદાગીરી કરતો હતો તેમ કહી મોહસિનને ઇમરાનનું ગળું પકડી લીધેલ અને શોકતે તેના હાથમાં રહેલી ચપ્પુ વડે તેના પર હુમલો કરીને માર માર્યો હતો. આ સમયે યુનુસ આદમ ગણપતિએ પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઇમરાનને ત્યાંથી ભાગીને બાઇક લઈને હોસ્પિટલ જતો હોય ત્યારે કિશનાદ ફાટક પાસે બેહોશ થઈ જતા કોઈ કિસ્સામે તેને પાલેજ CSC હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યારે સામે પક્ષે શોકત બશેરીએ નોંધાવેલી ફરિયાદમાં જોઈએ તો શોકત બશેરીના કાકા ફારૂક બશેરી ટંકારિયા ગામમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે. તેમની દુકાન 1 વર્ષ પહેલા અઝીમ યાકોબા હાંડલિયા નામનો વ્યક્તિ પંખો રિપેર કરવા માટે આપી ગયો હતો. ત્યારબાદ ગતરોજ ઇમરાન પટેલ નામના વ્યક્તિએ આવીને શોકત બશેરીના કાકા ફારૂક સાથે કેવો પંખો આપ્યો કે બગડી ગયો કહીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. તેની જાણ ફારૂકભાઈ શોકત બશેરીને કરી હતી. જેથી શોકત બશેરી અને સમીર બશેરી ઇમરાન પટેલને સમજાવવા માટે તેના ઘરે જતા હતા. તે સમયે ઇમરાને તેમને મક્કા મસ્જિદ નજીક જ મળી જતા તેઓ વાતચીત કરી રહ્યા હતા. તે સમયે નજીક જ રહેતા ઇમરાનનો નાનો ભાઈ ફૈઝુ અબ્દુલ્લા કાદરે હાથમાં છરો લઈને દોડી આવતા ઇમરાનને પણ પોતાના પાસેનો છરો વડે બંને ભાઈઓએ શોકત અને સમીર પર હુમલો કરી દીધો હતો. જેમાં શોકત બશેરીને હાથના ભાગે અને સમીરને પીઠના ભાગે છરો વાગતા બંને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પાલેજ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મારું નામ શોકત બશેરી. શોકતભાઈ, શું ઘટના બને, સમગ્ર ઘટના વિશે કહેશો? આ લગભગ ભાઈ જે અમદાવાદથી રહેવા આવેલા છે બંને ભાઈ, એમની સાથે મારા કઝિનને ઝઘડો થયેલો હતો સાંજે લગભગ 5:30-6 વાગે. તો એ ઝઘડો બંધ થઈ ગયા. ત્યારે પછી બે રોજા પછીનો 7:30 વાગ્યાનો ટાઈમ હતો. ત્યારે ભાઈ જોડે મારે વાતચીત ચાલતી હતી કે હવે રમઝાન માસની અંદર શું લડાઈ કરવાની ને નાની નાની બાબતમાં લડવાનું નહીં, એવી વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી. તે નાનો ભાઈ આવી ને જેમ ફાવે તેમ ગાળો બોલવા માંડ્યો. ગાળો બોલી એવાની અંદર મારા બીજા બધા કઝિન ને મારા મોહલ્લાના બધા મારા ફ્રેન્ડ લોકો હતા તે બધા જ બોલવા કે ગાળના બોલ. એવાની અંદર એ ભાઈ ગભરાઈને છોડો કરીને વિશ્વાસ માંડ્યો બધાને ને પેલા બીજા ભાઈ પછી છોડો કાઢ્યો બંને ભાઈએ. એવામાં એની વાઈફ આવી. એની વાઈફે મારો કોલર પકડી લીધો, ટી-શર્ટનો મારું ગળેબંધ પકડી લીધું. તો એની વાઈફ ભાઈ જોવા ગયો તો ફરી વળી પેલા ભાઈનો છોડો મારા હાથ પર જ વાગી ગયો ને બંને ભાઈ નશામાં હતા ને બંને છોડો લઈને આવ્યા હતા મારવા. એ બંને કોણ છે અને એકનું નામ ઇમરાન છે, એક ફેજુથી ઓળખાય ને એ લોકો તો મતલબ કે તપોડી જ છે, અમદાવાદથી તળીપાર છે, ગોંજો વેચે, ચરસનો ધંધો કરે, બંટી કોઈ બ્રાઉન સુગર બી વેચે છે એ લોકો. મગજમારી મારા કઝિન જોડે છે એ વસ્તુ મને ખબર નથી. હું તો એકચ્યુઅલી એની જોડે સિમ્પલી વાત જ કરતો હતો. પણ એનો મોટો ભાઈ જે નશામાં હતો નાનો ભાઈ તે આવીને ડાયરેક્ટ ગાળો બોલવા માંડ્યો અને પછી છડા જ કાઢીને વિશ્વાસ માંડ્યો. છડો ખાસો મોટો હતો. તમને બંને ભાઈઓને ક્યાં કે ઈજાઓ થઈ? મને હાથમાં થયેલી છે, જમણા હાથમાં, ને પેલા બીજા મારા કઝિન છે તેને બૈરામાં કમરમાં થયેલું છે. મને એક જ હાથમાં બે ઘા વાગેલા છે. આજ રોજ તારીખ 3 માર્ચ અને સોમવારના રોજ ભરૂચ તાલુકાના મોટા ટંકારિયા ગામ ખાતે એક પંખાની સામાન્ય બાબત બનેલી અને એ બાબતમાં બંને પક્ષ જ્યારે એક પક્ષના લોકો સામેવાળાને સમજાવવા ગયેલા કે આ વસ્તુ ખોટી છે, એક વ્યક્તિ પર દાદાગીરી કરતા, તે બાબતે સામે પક્ષના 2 છોકરાઓ છે જેઓ ટંકારિયા ગામમાં રહે છે અને પહેલા અમદાવાદમાં રહેતા હતા, જેમના નામને સરનામા તો બહુ એકચ્યુઅલી મને ખ્યાલ નથી નામ, પરંતુ એ લોકો એકદમ આવેશમાં આવી અને
ટંકારિયા ગામના 2 છોકરાઓ, એક સમીર બસેરી અને એક શોકત બસેરી નામના બંને કઝિન ભાઈઓ હતા, એની ઉપર ઓચિંતો હુમલો કર્યો, જેમાં બંને છોકરાઓને શોકત છે જેના હાથમાં અહીંયા છરીઓ વાગે, 3 જગ્યાએ છરીઓ વાગેલી છે, જેમાં 15 જેટલા ટાંકા આવેલા છે, અને સમીર છે જેને પીઠના ભાગે 3 જગ્યાએ ઘાવ વાગેલો છે મોટો, જેમાં 9 જેટલા ટાંકા આવેલા છે. આ ઘટના પાલેજ પોલીસ બાબતે અત્યારે અમને અહીંયા જાણવા મળ્યું. આ બાબતે અમે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, ભરૂચના એસપી મયુર ચાવડા સાહેબ, ડીવાયએસપી સાહેબ, ત્યાંની સ્થાનિક પોલીસના વ્યાસ મેડમને પણ આ બાબતે જાણ થઈ અત્યારે, અને પોલીસે તાત્કાલિક એક્શન તો લીધેલી છે. પરંતુ અમે પ્રશાસન પાસે અપીલ કરીએ કે મળતી માહિતી મુજબ આ લોકો અમદાવાદથી આવેલા છે, અહીંયા તરીપાર લોકો છે એવો અમને માહિતી મળેલી છે, અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને અમને શું ધંધા છે, એમનું શું બેકગ્રાઉન્ડ છે તપાસવામાં આવે. જ્યારે ટંકારિયા ગામના લોકો અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે પણ આવ્યા, એક ગામની દ્રષ્ટિએ અમારો એક નૈતિક જવાબદારી છે, કોઈ પણ ચમરબંધી હોય એ ચમરબંધીને છોડવામાં ન આવે. અમે જિલ્લા વહીવટીતંત્ર પાસે અપીલ કરીએ કે અમને આગળ તપાસવામાં આવે. અગાઉ પણ અમને ઉપર ઘણા કેસો નોંધાયેલા છે, અને અમદાવાદથી એ લોકો અહીંયા આવીને ટંકારિયા ગામે આવી ને એમના શું ધંધા છે એ આખા નેટવર્કની તપાસ થવી જોઈએ. અમને આશા છે ભરૂચ જિલ્લાના બાહોશ એસપી મયુર ચાવડા સાહેબ આ બાબતે ન્યાયિક તપાસ કરશે, આરોપીઓને સખતમાં સખત સજા મળે એવી અમારી માંગ છે. આજે 2 જવાનજોત દીકરા, જેની એક દીકરાની ઉંમર 25 વર્ષ છે અને એકની 26 વર્ષ છે, વારંવાર અગાઉ પણ આ લોકોએ ઘણા લોકોની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરેલો છે. હું ભરૂચ પાલેજના પીએસઆઈ વ્યાસ મેડમને પણ અપીલ કરું કે મેડમ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને ગુનેગારોને બક્ષવામાં ન આવે એવી અમારી માંગ છે.